नमस्ते विद्यार्थी मित्रों, આપણે હમણાં યુથ વિદ્યાકુલમાં આપેલા કેટલાક પેપર સેટને આપણે સોલ્વ કરીએ છીએ। જેમાં અગાઉના વિડીયોમાં આપણે પેપર નંબર 1 જેમાં વિભાગ નંબર એ જેમાં આવતા તમામ પ્રશ્નોને આપણે સોલ્વ કર્યા હતા। આજે આપણે વિભાગ બ જેમાં આવતા ઘણા બધા અને દાખલા આપણે સોલ્વ કરવાના છે। એમાં શરૂઆત કરીએ આપણે તો સૌથી 25 અને 25 બે છે, એટલે કે બંને દાખલામાં છે। આપણે કોઈ પણ એક દાખલો લખી શકીએ છીએ। અત્યારે તો આપણે બંને દાખલા કરવાના છે, કારણ કે અત્યારે આપણે માત્રિસ કરીએ છીએ તેટલા માટે। તો સૌથી પહેલા નંબર 25 રકમ વાંચીએ તો a બરાબર 5, d બરાબર 3, an બરાબર 50 આપેલ હોય તો n અને sn શોધો। મિત્રો સમાંતર શ્રેણી ચેપ્ટર નંબર 5 એનો દાખલો છે આપણને આપેલો છે કે જેમાં પ્રથમ પદ 5 તફાવત 3 અને an બરાબર એટલે કે અંતિમ પદ છે એ 50 આપેલ છે। તો આ 3નો ઉપયોગ કરીને સૌથી પહેલાં આપણે nની કિંમત શોધી લઈએ। આપણને nની કિંમત મળી જશે પછી આપણે sn પણ મેળવી શકીશું। તો સૌથી પહેલાં આપણે શું કરીએ તો સૂત્ર તમને ખબર છે તેવી રીતે કે an બરાબર a પ્લસ a માઇનસ 1d। જે પણ કિંમતો આપણને ખબર હોય તે કિંમતો આપણે લખી દેવાની। anની કિંમત કેટલી છે તો anની કિંમત 50 છે, તો 50, aની કિંમત 5, nની કિંમત આપણને ખબર નથી એટલે nની કિંમત n રાખીએ, -1 અને d કેટલા આપેલા છે તો d એ 3 આપેલા છે એટલે આપણે 3 લખીએ। હવે 50ના 50, 5ના 5 રાખીએ, પ્લસ આ 3 છે એ આખા કૌંસને ગુણાકારમાં છે એટલે 3 ગુણ્યા n પણ થાય અને 3 ગુણ્યા 1 પણ થાય। એટલે 3 ગુણ્યા n એટલે 3n ઓછા 3 ગુણ્યા 1 એટલે 3 થાય। 50 બરાબર 5 ઓછા 3 બંને અચળ સંખ્યાઓ છે। 5માંથી હું 3ને બાદ કરીશ તો કેટલા આવશે 2 આવશે, પ્લસ 3n। આ 2 એને હું બરાબરની ડાબી સાઈડ પર લઈ જાઉં તો 50 માઇનસ 2 થઈ જશે અને બરાબરની જમણી બાજુ પર માત્ર 3n વધશે। 50 માઇનસ 2 કરીશ તો કેટલા આવશે 48 આવશે। 48 બરાબર 3n। 3 છે એ n સાથે ગુણાકારમાં છે એટલે આપણે ડાબી સાઈડ પર લઈ આવીએ તો 48ના છેદમાં 3 આવી જશે। તો 16 તરી 48 એવી રીતે એના ભાગ પડે એટલે n બરાબર કેટલા મળશે આપણને 16। nની કિંમત આપણને 16 મળશે। હવે nની કિંમત મેળવ્યા પછી આપણે શું કરીશું તો nની કિંમત મેળવ્યા પછી આપણે snની કિંમત પણ મેળવી। તો snની કિંમત મેળવે તો sn સૂત્ર ખબર છે તેવી રીતે કે nના છેદમાં 2 મોટા કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1d। પણ જ્યારે આપણને છેલ્લું પદ પણ આપેલું હોય તો એકદમ સૂત્ર કે પ્રથમ પદ અને અંતિમ પદ આપણે વાપરી લેવાનું। nની કિંમત કેટલી તો ના છેદમાં 2, એની કિંમત આપણને ખબર છે 5 અને anની કિંમત છે 50। 2 અઠા 16 થશે, 8 50 વત્તા 5 એટલે 55 થાય। 55 ગુણ્યા આપણે 8 કરીશું તો જવાબ 440 જેવો મળશે એટલે એ 16 એની કિંમત 40। એના પછી હવે અથવામાં દાખલો આપેલો છે એ ગણીએ તો જેનું ત્રીજું પદ 5 હોય અને સાતમું પદ 9 હોય। આપણને જે પણ વસ્તુ કીધું હોય તે આપણે કરવાનું। ત્રીજું પદ 5 છે એટલે ત્રીજું પદ એટલે શું તો કે a3 છે, 5 છે અને a7 સાતમું પદ 9 છે એટલે સાતમું પદ 9 ખબર છે તેવી રીતે ભણી ચૂક્યા છે કે a3 બરાબર a પ્લસ n માઇનસ 1 એટલે કે 3 1 બાદ કરીએ તો કેટલા આવશે 2 આવશે એટલે કે 2d।
અને A7 સૂત્ર બનાવતા આવડી જશે આપણને હવે. તો A7 બરાબર A પ્લસ n-1 એટલે કે 7 - 1 એટલે 6D. કિંમતો આપણને કઈ કઈ આપેલી છે? તો કે A3 આપેલા છે આપણને 5 બરાબર A પ્લસ 2D અને A7 આપેલા છે 9 બરાબર A પ્લસ 6D. આપણે સમીકરણ નંબર 1 કહીએ અને આપણે સમીકરણ નંબર 2 કહીએ. 1 અને 2 ને આપણે સરવાળો કરી દઈએ એટલે એ છે એનો લોપ થઈ જાય. એટલે સમીકરણ 1 અને 2 પરથી હવે સમીકરણ 1 એટલે કયું? 5 બરાબર A પ્લસ 2D અને સમીકરણ બીજું 9 બરાબર A પ્લસ 6D. હવે શું કરીએ આપણે? એને કેન્સલ કરીએ છીએ, પણ કેવી રીતે કેન્સલ કરી શકીએ? તો કે આ પ્લસ છે તો આપણે શું કરીએ? આને માઇનસ કરી દઈએ. માત્ર એને માઇનસ ન કરી શકાય, બધા જ પદને માઇનસ કરવા પડશે. તો એ કેન્સલ થશે. 4 બરાબર -6 અને -4D. બંને જગ્યાએ 4 4 છે તો કેન્સલ થઈ જશે. માઇનસ માઇનસ પણ શું થશે? કેન્સલ થશે. એટલે કંઈ નહીં વધે એટલે એક રહેશે અને ડી બરાબર આપણને મળશે 1. હવે આપણે ડીની કિંમત છે એ કોઈ પણ સમીકરણમાં મૂકી દઈએ. તો ડીની કિંમત આપણે સમીકરણ નંબર ડી બરાબર 1ની કિંમત સમીકરણ 1માં મૂકતા સમીકરણ 1 કયું છે? 5 બરાબર A પ્લસ 2D. તો 5 બરાબર A પ્લસ 2. ડીની કિંમત તો 1 છે. 5 બરાબર એની કિંમત કેટલી છે? તો એની કિંમત આપણે મેળવવાની છે. તો A પ્લસ 2. 2ને હું ડાબી બાજુ પર લઈ જાઉં 5ની બાજુમાં. તો 5 - 2 બરાબર A થશે. એટલે A બરાબર 3 આવશે. આપણને A ખ્યાલ પડી જાય છે, ડી આપણને મળી જાય છે, તો શ્રેણી પણ આપણને મળી જાય. તો સમાંતર શ્રેણી કેવી બનશે? તો સમાંતર શ્રેણી બનશે. સમાંતર શ્રેણીમાં સૌથી પહેલાં શું આવશે? તો 3 આવશે. એના પછી આપણે ડી ઉમેરીએ તો 3માં આપણે 1 ઉમેરીશું તો 4. ફરી 4માં ફરી 1 ઉમેરીએ તો 5. 5માં ફરી 1 ઉમેરીએ તો 6. આવી રીતે સમાંતર શ્રેણી આપણને મળશે. એના પછી દાખલા નંબર 26 જોઈશું. તો R ત્રિજ્યાવાળા ગોલકની સપાટીનું ક્ષેત્રફળ S1 હોય તથા R ત્રિજ્યા અને 2R ઊંચાઈના નળાકારનું ક્ષેત્રફળ S2 હોય તો S1 અને S2 વચ્ચેનો સંબંધ જણાવો. તો આપણે ગોલકની સપાટીનું ક્ષેત્રફળ અને નળાકારની સપાટીનું ક્ષેત્રફળ બંને લખીએ. તો ગોલકની સપાટીનું ક્ષેત્રફળ એના છેદમાં નળાકારની સપાટીનું ક્ષેત્રફળ. નળાકારની સપાટીનું ક્ષેત્રફળ. હવે આના માટે તમને સૂત્ર ખ્યાલ હોવો જોઈએ. એના આગળ કે ગોલકની સપાટીનું જો ક્ષેત્રફળ આપણે જોતું હોય, ક્ષેત્રફળ એટલે કુલ પૃષ્ઠફળ. ગોલકની સપાટીનું કુલ પૃષ્ઠફળ અથવા તો ક્ષેત્રફળનું સૂત્ર છે 4πr². વર્તુળનું ક્ષેત્રફળ હોય તો πr², પરંતુ પણ ગોલકનું ક્ષેત્રફળ પૂછે તો 4πr². એવી રીતે આવશે. નળાકારની ક્ષેત્રફળ શું? તો નળાકારની કુલ સપાટી r પ્લસ h. પણ h ઊંચાઈ કેટલી આપેલી છે? તો ઊંચાઈ આપણને 2r આપેલી છે. એટલે આપણે શું કરી દઈએ? hની જગ્યાએ 2r મૂકીએ. આપણે માત્ર કશું નથી કરવાનું, S1 અને S2નો આપણે સંબંધ મેળવવાનો છે. એટલે આપણે S1 અને S2 નો સંબંધ શું છે એ ખાલી બતાવવાનો. 4 પાઈ અને પાઈ કેન્સલ થશે. હવે ગોલકની સપાટીનું ક્ષેત્રફળ S1 આપણને ઉપર આપેલું છે, S છે.
અને નળાકારની સપાટીનું ક્ષેત્રફળ S2 છે બરાબર કેટલા વધે છે 2r² અને નીચે r કૌંસમાં r પ્લસ 2r આગળ S1/S2 બરાબર 2r². અહીં જુઓ r તો r છે જ, r પ્લસ 2r કરીશું એટલે કેટલા આવશે 3r આવશે એટલે 3r. તો S1/S2 બરાબર 2r² એના છેદમાં r ગુણ્યા 3r એટલે 3r² બંને જગ્યાએ r² છે એટલે કેન્સલ થઈ જાય એટલે S1 અને S2 એનો સંબંધ કેટલો મળશે આપણને તો કે 2/3 આપણો જવાબ થશે. એના પછી આપણે આગળ જોઈએ હવે તો અથવામાં દાખલો આપણને આપેલો છે એ પણ સેમ આવો છે પણ આપણને એમાં કિંમતો પણ આપેલી છે એટલે આપણા માટે સરળ બનશે. 6 સેમી ત્રિજ્યા અને 10 સેમી ઊંચાઈવાળા નળાકાર બોટલમાં રહેલું જે પ્રવાહી છે એ 2 ત્રિજ્યા અને 3.6 સેમી ઊંચાઈવાળા શંકુમાં ભરવામાં આવે તો કેટલા શંકુ પાત્ર ભરી શકાય? તો શું કરવું પડશે તો કે નળાકારનું જે ઘનફળ છે એ શોધવું પડશે. ત્યારબાદ એ ઘનફળ શોધ્યા પછી શંકુનું ઘનફળ પણ શોધવું પડશે. કુલ જે ઘનફળવાળું પાણી છે પ્રવાહી છે એ શંકુમાં લેશું તો કેટલા શંકુ ભરાશે? તો સંબંધ બંને વચ્ચે છે એટલે આપણે શું કરીએ નળાકારનું ઘનફળ અને અહીં લખીએ શંકુનું ઘનફળ વચ્ચે કરી દઈએ બરાબર. પર બંનેમાં પાણી પ્રવાહી જે છે સરખું ભરાવાનું છે નહીં. નળાકારના ઘનફળનું જે પ્રવાહી છે એના પ્રવાહીથી ઘણા બધા શંકુ છે એ ભરાવાના છે એટલે ધારીએ આપણે કે n જેટલા શંકુ ભરાશે તો આપણે n નળાકારનું ઘનફળ એનું સૂત્ર શું આવશે તો નળાકારનું ઘનફળ એનું સૂત્ર તો બહુ સરળ છે πr² બરાબર n અને શંકુનું ઘનફળનું સૂત્ર શું આવશે તો શંકુનું ઘનફળનું સૂત્ર 1/3 πr²h. હવે આપણે એક બાબત નોંધવાની છે કે r અહીં પણ છે અને r અહીં પણ છે પણ બંને જગ્યાએ r કેન્સલ કરી શકાશે નહીં કારણ કે નળાકારનું ઘનફળમાં જે ત્રિજ્યા છે એ શંકુનું ત્રિજ્યા અલગ અલગ છે એટલે આને આપણે r1 કહી દઈએ તો આને આપણે r2 કહી દઈએ, આને આપણે h1 કહી દઈએ તો આને આપણે h2 કહી દઈએ એટલે બંને અલગ અલગ થઈ જાય. તો કટ શું કરી શકાય તો પાઈ છે એ તો સરખી જ રહેવાની છે એટલે એને આપણે કટ કરી દઈએ. હવે જે પણ કિંમતો છે એ કિંમતો આપણે લખી દઈએ. તો ની વાત કરીએ તો નળાકારમાં ત્રિજ્યા કેટલી છે 6, ઊંચાઈ છે 10 એટલે r1 એટલે કે 36 10 બરાબર n ગુણ્યા 1/3. હવે શંકુની ત્રિજ્યા કેટલી છે અને શંકુની ઊંચાઈ કેટલી છે તો શંકુની ત્રિજ્યા છે 2 એટલે 2² એટલે 4 ગુણ્યા h કેટલા છે 3.6 ને આપણે 36/10 એવું પણ લખી શકીએ. અહીં જે પણ કટ થાય છે કટ કરી દઈએ. આ 3 અને 12 આપણે કટ કરી શકીએ. હવે શું કરીશું આપણે તો n ની કિંમત મેળવવા માટે શું કરીશું તો n બરાબર 36 × 10 તો લખવાના જ એટલે 10 છેદમાં કઈ સંખ્યા આવશે તો છેદમાં તમામ સંખ્યા બાકી છે અહીંયા આવશે એટલે 4 ગુણ્યા અને 10 છે ફરી ઉપર આવશે. હવે જો આપણે આને કટ કરીશું તો 4 × 8 = 32 થશે. ત્યારબાદ આગળ કટ કરીએ
તો આને આપણે 6 દુ 12 કહી દઈએ, 2 પંચા 10 એમ કટ થશે, 4 દુ 8 અને 3 દુ 6. ત્યાર પછી કેટલી સંખ્યા વધે છે? તો અહીં 4 વધશે, ગુણ્યા 5 ગુણ્યા 10 એના છેદમાં 3 વધે છે એટલે 3 લખી દઈએ. આગળ તમારે જાતે ગણતરી કરવાની છે અને જવાબ લાવવાનો. આગળ જોઈએ આપણે હવે. 2 સમતોલ પાસા ઉછાળવામાં આવે છે તો પાસા પર મળતા પૂર્ણાંકોનો સરવાળો યુગ્મ સંખ્યા હોય તો તેની સંભાવના શોધો. તો સૌથી પહેલાં આપણે શું કરવું પડશે? તો સૌથી પહેલાં આપણે પાસો ઉછાળવામાં આવે બંને તો કુલ કેટલા પરિણામ મળશે તે આપણે શોધવું પડશે. તો કુલ પરિણામ મેળવવા માટે શું કરવું પડશે? તો કુલ પરિણામ મેળવવા માટે આપણે લખીએ પાસા દ્વારા મળતા કુલ પરિણામ. સૂત્ર છે એનું 6n². n એટલે શું? તો n એટલે પાસાને કેટલી વખત ઉછાળવામાં આવે છે તે. તો પાસાને 2 વખત ઉછાળવામાં આવે છે એટલે 2 લખીશું. 6² એટલે કે 36. એટલે આપણને કેટલા પરિણામ મળે છે? આપણને કુલ 36 પરિણામ મળે છે. 36 પરિણામ એટલે કેવી રીતે? તો તમને અત્યારે જે સ્ક્રીન પર દેખાઈ રહ્યું છે તેવી રીતે એક કોષ્ટક આપેલું છે. તો આવી રીતે આપણને કુલ મળશે, જેમાં બંને પાસા પર એક એક આવે, એક પરિણામ થયું. એના પછી કાં તો 1 અને 2 આવે, કાં તો 1 આવી શકે, કાં તો એક પાસા પર 1 બીજા પાસા પર 4, એક પાસા પર 1 તો બીજા પાસા પર 5, એક પાસા પર 1 તો બીજા પાસા આવી શકે. અથવા આપણે જોઈએ તો એક પાસા પર 2 આવે તો બીજા પાસા પર 1 આવી શકે. એક પાસા પર 2 આવે તો બીજા પાસા પર 2 આવે, આવું પણ થઈ શકે. એટલે આવી રીતે આપણને કુલ 36 પરિણામ મળે છે. હવે આ 36 પરિણામમાંથી એવી કઈ કઈ સંખ્યા કહી શકાય કે જેનો સરવાળો કરીએ તો યુગ્મ સંખ્યા મળે, એટલે કે બેકી સંખ્યા મળે? તો સિમ્પલ વસ્તુ છે કે 1 + 1 કરીશું તો 2 મળશે, એટલે એ આપણે લઈ શકીશું. 1 + 2 કરીશું એટલે 3 મળશે, તો એ આપણે લઈ શકીએ નહીં. એમ જો આપણે બધી જ સંખ્યાઓને જોઈએ તો આપણને ખ્યાલ પડશે કે 36 પરિણામમાંથી જો સર કરવામાં આવે બધે જ પરિણામોનો તો બેકી સંખ્યા મળતી હોય તેવી 18 સંખ્યાઓ આપણને મળે છે. તેથી લખીએ આપણે, તેથી પાસા પર મળતા પૂર્ણાંકોનો સરવાળો યુગ્મ હોય તેવા 18 પરિણામ મળે. કેટલા પરિણામ મળે છે? 18 પરિણામ મળે છે. તેથી આપણે લખી શકીએ કે યુગ્મ સંખ્યા મળે તેની સંભાવના તો કુલ પરિણામ અને યુગ્મ સંખ્યા કેટલી મળે છે તે. તો નીચે કેટલા પરિણામ
અને સરવાળો માં છે એવી કેટલી સંખ્યાઓ છે? 18. અને કુલ નામ કેટલા છે? 36. જો આપણે આને કટ કરીશું તો 38 થશે. એટલે 1/છેદમાં યુગ્મ સંખ્યા હોય બે પાછા આપણે ઉછાળીએ અને જો યુગ્મ સંખ્યા મળે, સંભાવના આપણે કેટલી મળે છે? તો તેની સંભાવના આપણને 1/2 જેટલી મળે. હવે માલિની એ થેલામાં જોયા વગર એક મીઠાઈને રેન્ડમલી બહાર કાઢે છે. તો નારંગીના સ્વાદની મીઠાઈ હોય તેની કેટલી સંભાવના અને લીંબુના સ્વાદની મીઠાઈ હોય તો તેની કેટલી સંભાવના? એ બે સંભાવના આપણે શોધવાની છે. આપણને જે લીંબુના સ્વાદની જે માત્રા આપેલી છે એ સંખ્યા કેટલી છે ખબર નથી. તેથી આપણે લખી શકીએ કે ધારો કે n સંખ્યા ધરાવતી લીંબુના સ્વાદની મીઠાઈ છે. ઓકે, એટલે થેલામાં n સંખ્યા ધરાવતી ના સ્વાદની મીઠાઈઓ રહેલી છે. હવે આપણને સંભાવના જોઈએ છે પહેલી. એમાં શું કહે છે કે નારંગીના સ્વાદની મીઠાઈ હોય તેની સંભાવના. તો કુલ પરિણામ કેટલા છે? તો કુલ પરિણામ છે આપણા n. કેમ લખ્યા? કુલ સંખ્યા કેટલી છે? n છે. હવે કુલ સંખ્યામાંથી નારંગીના સ્વાદની મીઠાઈ કેટલી છે? તો કે એક પણ નથી. નારંગીના સ્વાદની મીઠાઈ તો છે જ નહીં. થેલામાં માત્ર ને માત્ર લીંબુના સ્વાદની મીઠાઈ જ ભરેલી છે. નારંગીના સ્વાદની મીઠાઈ ભરેલી છે નહીં. એટલે શું આવશે? 0 આવશે. 0/છેદમાં કોઈ પણ સંખ્યા હોય એટલે જવાબ શું આવશે? તો 0 આવશે. નારંગીના સ્વાદની મીઠાઈ હોય તો તેની સંભાવના 0 આવશે. ઓકે, બીજું હવે જોઈએ આપણે. લીંબુના સ્વાદની મીઠાઈ હોય તેની સંભાવના. તો લીંબુના સ્વાદની કેટલી મીઠાઈ છે? તો કુલ સંખ્યા થેલામાં છે n અને લીંબુના સ્વાદ પણ કેટલી છે? n જેટલી જ છે. કેમ કે આખો થેલો જે છે એ લીંબુના સ્વાદની મીઠાઈથી ભરે. n/n એટલે 1 આવશે. n ઉડી જશે એટલે કેટલા વધશે? 1 વધશે. એટલે નારંગીના સ્વાદની મીઠાઈ 0, એની સંભાવના 0 અને લીંબુના સ્વાદની મીઠાઈ હોય એની સંભાવના 1 થશે. હવે આગળ જોઈએ આપણે દાખલા નંબર 28. તો આપણને બે કિંમતો આપેલી છે. 3x + 5x² - 7x² + 2x + 2. આ કિંમતને આપણે ભાગવાનું છે x² + 3x + 1 વડે. તો સૌથી પહેલાં અંદર અને બહાર સંખ્યા જે છે એ આપણે કરી દઈએ. તો સંખ્યા અંદર કઈ આવશે? તો 3x² - 5x³ - 7x² + 2x + 2. અને બાર સંખ્યા કઈ આવશે? કોના વડે ભાગવાના છે? તો x² + 3x
વત્તા 1 વડે આપણે તેને ભાગવાનું છે. ઓકે, તમને નિયમ ખબર છે કે અંદર જે સંખ્યા હોય એ સંખ્યાને બહારની એક સંખ્યા વડે ભાગી લઈએ. તો 3x ની 4 ઘાતને આપણે x વર્ગ વડે ભાગીશું તો 3x ની 4 ઘાત ભાગ્યા x², એટલે 3x વર્ગ આવી સંખ્યા આપણને મળશે. હવે આ સંખ્યાને આની વડે ગુણીએ તો x² ગુણ્યા 3x², એટલે 3x ની 4 ઘાત થશે. વત્તા 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 3x ગુણ્યા 3x વર્ગ, 3 તરી 9x ની 3 ઘાત, વત્તા 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 1 ગુણ્યા 3x વર્ગ, એટલે 3x વર્ગ આપણને મળશે. હવે આપણે પહેલું પદ છે કેન્સલ કરવાનું હોય એટલા માટે માઇનસ માઇનસ અને માઇનસ આખું જ પદ કેન્સલ થશે. 5x3 અને એમાંથી 9x3 બાદ કરવાનો છે એટલે કેટલા આવશે? 4x3 થશે. નિશાની હંમેશા મોટી સંખ્યાની એટલા માટે મોટી સંખ્યા 9 એટલે માઇનસ કરીએ. હવે માઇનસ માઇનસ પ્લસ થશે એટલે 7 ને 3 10x², નિશાની મોટી સંખ્યાની એટલે નિશાની માઇનસની આવશે. વત્તા 2x આપણે નીચે ઉતારીએ અને 2ને પણ આપણે નીચે ઉતારી દઈએ. હવે ફરીથી -4x3 આપણે x² વડે ભાગીએ તો શું આવશે? તો -4x આવશે. 4x3 ભાગ્યા x², એટલે 4x, નિશાની માઇનસની છે એટલે માઇનસ મૂકેલા છે. હવે ફરીથી બધી 3 સંખ્યાને આપણે આને વડે ગુણીએ અને નીચે ગોઠવીએ તો x² ઓછા 4x, એટલે -4x3 ઓછા થશે 4 તરી 12, એટલે 12x², પ્લસ માઇનસ માઇનસ થાય ફરી એટલે 4x ગુણ્યા 1 એટલે 4x થશે. ફરીથી નિશાની ચેન્જ કરવું પડશે એટલે પ્લસ માઇનસ છે તો અહીંયા પ્લસ, માઇનસ છે તો અહીં ફરીથી પ્લસ. જે પણ કેન્સલ થાય એને કેન્સલ કરી દઈએ તો -10x² પ્લસ 12x² એટલે પ્લસ માઇનસ માઇનસ થાય. 2x², નિશાની મોટી સંખ્યાની એટલે પ્લસ આવશે. અહીં બંને પ્લસ છે તો 6x થશે. નિશાની મોટી સંખ્યાની એટલે પ્લસ કરીએ આપણે અને પ્લસ 2ને નીચે ઉતારીએ. હવે 2x² ફરીથી ભાગવું પડશે આપણે x વડે. તો 2x² x² વડે જો ભાગવામાં આવશે તો કેટલા વધશે? માત્ર 2 પ્લસ 2. x² ગુણ્યા 2 એટલે 2x², 3x ગુણ્યા 2 એટલે 6x, વત્તા 1 ગુણ્યા 2 એટલે 2. નિશાની ફરી ચેન્જ કરી દઈએ, માઇનસ, અહીં પણ માઇનસ. બધા જ પદ કેન્સલ થાય એટલે શું આવશે? 0. એટલે આપણને 0 શેષ મળશે અને ભાગફળ શું મળશે? તો 3x² ઓછા 4x વત્તા 2. હવે આગળ જોઈએ આપણે દાખલા નંબર 29. x ની 4 ઘાત -5x વત્તા 6 એને આપણે ભાગવાનું છે -x² વત્તા 2 વડે. તો શું? તો સૌથી પહેલાં આપણે શું કરવાનું? તો જેને પણ આપણે ભાગવાનું છે એ સંખ્યા એ ઉતરતા ક્રમમાં હોવી નહીં. 4 ઘાત પછી 3 ઘાત, 3 ઘાત પછી 2 ઘાત, 2 ઘાત પછી 1 ઘાત અને પછી અચળ સંખ્યા. તો પડશે તો ભાગફળ કેવી રીતે બનશે? સોરી, જે ભાજ્ય છે એ કેવી રીતે બનશે? x ની 4 ઘાત, એના પછી 3 ઘાતવાળું પદ નથી એટલે આપણે 3 ઘાતવાળું પદ ઉમેરવું પડશે. એના પછી 2 વાળું પદ પણ નથી એટલે ફરીથી 0x ની 2 ઘાત આપણે ફરીથી ઉમેરી દઈએ. એના પછી 1 ઘાતનું, એટલે આવી રીતે એક અલગથી ભાજ્ય આપણને મળશે. હવે આપણે મૂકી દઈએ અંદર x ની 4 ઘાત 0x ની 2 ઘાત ઓછા 5x વત્તા 6. એને આપણે કોના વડે ભાગવાનો? વર્ગ. તો
શું કરીએ, એક્સની 4 ઘાતને વડે ભાગીશું, મળે -x2 -x2 પ્લસ x4 2 ગુણ્યા માઇનસનો વર્ગ, તો શું આવશે, તો x² માઇનસ એટલે અહીં નહીં મૂકી શકાય પણ અહીં મૂકાશો વર્ગ, પ્લસ માઇનસ માઇનસ થાય. અહીં આપણે કંઈ જ લખવાની જરૂર છે નહીં. હવે નિશાની બદલી દઈએ, માઇનસ અને આ વત્તા 0 કેટલા આવશે, 2 વર્ગ જ આવશે. 2માં આપણે 0 ઉમેરીએ એટલે કેટલા આવે, 2 જ આવે. અને પાછળના જે ચલ પદ છે એ તો સરખા જ આવવાના છે. પાછળ આપણે -5x પ્લસ 6 2xનો વર્ગ ભાગીએ -xના વર્ગ સાથે, xનો વર્ગ અને x ઉડી જશે, -2 આવશે. તો -xનો વર્ગ -2 એટલે 2x² 2 ગુણ્યા 2, 2 ગુણ્યા 2 કરીશું આપણે એટલે કેટલા આવશે, તો 2 ગુણ્યા 2 કરીશું એટલે 4 આવશે. 4 આપણે અહીં મૂકવો પડશે, પ્લસ માઇનસ માઇનસ થશે. ફરીથી આપણે લાઈન કરી દઈએ, નિશાની ચેન્જ કરીએ, આખું જ પદ કેન્સલ થશે. 6 + 4 કરીશું એટલે આપણને 10 મળશે. એટલે આપણને ભાગફળ મળશે -x² -2 અને શેષ આપણને મળશે 10. આગળ જોઈશું આપણે હવે દાખલા નંબર 30, કિંમત શોધો. ત્રિકોણમિતિય ગુણોત્તર ચેપ્ટરનો દાખલો છે. sin વર્ગ 30 વત્તા sin વર્ગ 45 વત્તા sin વર્ગ 60 વત્તા sin વર્ગ 90. તો માત્ર આપણે કિંમત મૂકવાની છે અને એનો વર્ગ કરવાનો છે. તો sin 30 એની કિંમત કેટલી છે, તો sin 30 એની કિંમત છે 1/2 એનો વર્ગ. આ દાખલા કરવા માટે સૌથી પહેલાં તો આપણને જે પણ કોષ્ટક છે એ કોષ્ટક આપણને મોડે હોવું જોઈએ. ત્યાર પછી આપણે દાખલા ગણી શકીએ. sin વર્ગ 45 એની કિંમત છે 1/√2 એનો પણ વર્ગ કરીશું. ત્યાર પછી sin 60 એની કિંમત કેટલી છે, √3/2 એનો પણ વર્ગ કરવો પડશે. અને sin 90 એની કિંમત છે 1 એનો પણ વર્ગ કરીએ. હવે તમામ કિંમતને વર્ગ કરીએ તો 1નો વર્ગ 1 થાય અને 2નો વર્ગ 4 વત્તા 1નો વર્ગ 1 અને √2નો વર્ગ માત્ર 2 આવશે, વત્તા √3નો વર્ગ, √3નો વર્ગ કેટલો આવશે, તો √3નો વર્ગ 3 આવે અને 2નો વર્ગ 4 થશે અને 1નો વર્ગ 1 જ થશે. છેદમાં કંઈ નથી એટલે આપણે 1 મૂકી દઈએ. હવે સાદુરૂપ આપવું પડશે આપણે. તો એની પહેલાં આપણે શું કરીએ, તો લસા લેવું પડશે. લસા લેવા કરતાં આપણે શું કરીએ, તો તમામ સંખ્યાના છેદમાં 4 આવે એવું આપણે કરી દઈએ. તો 1/4 તો છે જ અહીં 4 નથી તો શું કરીએ, કેટલા વડે ગુણવું પડશે, તો આખા પદને 2 વડે ગુણવું પડશે. તો ઉપર પણ 2 વડે ગુણીશું, નીચે પણ 2 વડે ગુણીશું. તો ઉપર 1ને 2 વડે ગુણીએ તો 2 થાય, નીચે 2ને 2 વડે ગુણીએ તો 4 થાય. અહીં તો 4 છે જ એટલે કંઈ પ્રોબ્લેમ નથી, એટલે 3/4. ફરી અહીં જો નીચે 1 છે અને આપણે નીચે 4 લાવવા છે, તેથી ઉપર અને નીચે એટલે અંશ અને છેદ બંનેને 4 4 વડે ગુણીએ
તો 4 એકા 4 અને 4 એકા 4. તમે જોઈ શકો છો તેવી રીતે કે દરેક સંખ્યા નીચે 4 છે, તેથી 1 વત્તા 2 વત્તા 3 વત્તા 4 આપણે કરી શકીએ. 1 વત્તા 2 વત્તા 3 વત્તા 4. છેદ બધામાં કોમન છે એટલે આપણે કોમન રીતે 4 લખી દઈએ. 1 ને 2 3, 3 ને 3 6 અને 6 ને 4 10. 10ના છેદમાં 4. આના ભાગ પડી શકે છે. 2 દુ 4 અને 5 દુ 10, એટલે આપણને જવાબ મળશે 5ના છેદમાં 2. ત્યાર આગળ 31 નંબર, જેમાં આપણને વ્યાખ્યા આપેલી છે. તો વ્યાખ્યાને આપણે લખવાની છે. તો કઈ વ્યાખ્યા લખવાની છે આપણે? તો વર્તુળનો સ્પર્શક અને વર્તુળનો અભિલંબ, આ બંને વસ્તુ વર્તુળના ચેપ્ટરમાં આવે છે. તો વર્તુળનો સ્પર્શક કોને કહેવાય? તો જે રેખા વર્તુળને અનન્ય બિંદુએ છેદે તે રેખાને વર્તુળનો સ્પર્શક કહેવાય છે. વર્તુળનો સ્પર્શક કહેવાય છે. અનન્ય એટલે એક અને માત્ર એક જ. તો વર્તુળને એક અને એક માત્ર એક જ બિંદુએ સ્પર્શીને જે રેખા આગળ વધે તો તેને સ્પર્શક કહેવામાં આવે છે. અભિલંબ કોને કહેવાય? તો સ્પર્શક અને વર્તુળની ત્રિજ્યા વચ્ચે બનતો ખૂણો કાટખૂણો હોય છે, જેને અભિલંબ કહેવાય છે.